મમ્મીનો એક જ પ્રશ્ન કે ડૉક્ટર મારું બાળક જમતું જ નથી, કંઈ ખાતું જ નથી, કંઈક કરી આપો ને કે એને લીધે બાળક જમવા માંડે. તો હું તમને પ્રશ્ન પૂછું કે તમારું બાળક જમતું નથી પણ રમે તો છે ને? એટલે બાળક જમતુંય ના હોય અને બાળક રમતુંય ના હોય, થોડું ઢીલું લાગે, ઘેનમાં લાગે તો તરત ડૉક્ટરને બતાવવાની જરૂર છે. પણ બાળક જમતું ના હોય પણ બાળક એકદમ રમતું હોય, એકદમ એક્ટિવ હોય, તો એનો મતલબ ગભરાવાની જરૂર નથી. અમુક વસ્તુ આપણે કરી શકીએ. તો 3 વસ્તુ આપણે અપનાવવાની, જેને લીધે આપણે ખબર પડે કે બાળક કેવી રીતના જમશે અને ક્યારે જમશે. તો સૌથી પહેલા વસ્તુ કે બાળક ઘરનું નથી જમતું તો બહારનો ખોરાક બંધ કરી દેવાનો. વેફર, ગોલા, ગુલ્ફી, કોઈ પણ વસ્તુ, ચોકલેટ બહારનું નથી આપવાનું. એટલે પહેલા શું કરવાનું? બહારનું બધું બંધ કરી દેવાનું, ભલે ઘરનું ના જમે. પહેલી વસ્તુ. પછી જો બહારનું ના જમતું હોય તો ઘરના ખોરાકમાં દૂધ બંધ કરી દેવાનું. ઘણીવાર કેવું થાય, બાળક દૂધ જ પીધા રાખે, એને લીધે ઘરનો બીજો ખોરાક ના લે. એટલે બહારની વસ્તુ બધી બંધ કરી, પછી દૂધ બંધ કરવાનું. અને જો તમારું બાળક બહારનું ના જમતું હોય, ઘરનું ના જમતું હોય, દૂધ ના જમતું હોય, તો ભલે 2 થી 3 દિવસ ભૂખું રહીએ. કારણ કે બાળક ભૂખું છે, બાળક એક્ટિવ છે, રમે છે, તો એને કેલરી, એનર્જીની તો જરૂર પડશે, ભૂખું થશે જ અને 2-3 દિવસમાં જમવા મળશે. પણ એ ટાઈમે બહારનો ખોરાક નથી આપવાનો, દૂધ નથી આપવાનું, બિસ્કિટ, વેફર, ગોલા, ગુલ્ફી કે ચોકલેટ્સ કે કાંઈ નથી આપવાનું. ખાલી ઘરનો ખોરાક આપવાનો. ભૂખું થાય તો ઘરનો ખોરાક જ આપવાનો. જો એમ કે ના મારે બહારનું જોઈએ છે, તો કહેવાનું કે પહેલા તું 3 ટાઈમ ઘરનું જમી લે, પછી જ તને બહારનો ખોરાક મળશે. થેન્ક યુ.